એ હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ આઠમું ચેપ્ટર મોસ્ટ એમપી એમસીક્યુ માથાનો દુખાવો નથી હમ હે ફિર ક્યા ગમ હે શોર્ટ નંબર 2 ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન જોશું sin સ્ક્વેર થીટા બરાબર 1/2 હોય તો tan સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા છે 1 મિનિટ થાય sin સ્ક્વેર થીટા છે એનું વર્ગમૂળ કાઢો એટલે sin થીટા થઈ ગયું 1/√2 નું વર્ગમૂળ કાઢો 1 નું વર્ગમૂળ 1 2 નું √2 તો સાइन થીટા ની કિંમત મળી 1/√2 સિમ્પલ છે હવે દીકરાઓ 1/√2 સાइन કોની કિંમત છે તો કે સાइन 45 ની કિંમત છે બેટા 1/√2 તો મતલબ એવો થાય કે થીટા બરાબર 45 મળ્યું ઓકે આપણે ગોતવાનું છે tan સ્ક્વેર થીટા તો tan સ્ક્વેર એમ તમને થીટા ની બદલે 45 મૂકું તો tan 45 ની કિંમત 1 અને એનો વર્ગ કરી નાખો તો 1 નો જવાબ 1 1 નો વર્ગ કેટલો થાય 1 થાય અને મેં તમને ઇઝીથી કોષ્ટક યાદ રખાવ્યું છે ગાંધી બાપુને 3 વાંદરા યાદ રાખો તો કોષ્ટક યાદ ન કરવું પડે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપ્યો છે જોઈ લો એટલે ક્લિક કરો બટન ઉપર એટલે તમને ત્યાં એ વિડીયો મળી જશે ઓકે ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે કરીએ છીએ ચોથો પ્રશ્ન 1 - sec સ્ક્વેર 60 બરાબર હે બાપા કેમ કરવાનું મોજ કરો ને 1 - એમ નામ sec 60 ની કિંમત તો કે ભાઈ ગાંધી બાપુને 3 વાંદરા હે ને પેલો વાંદરો 30 નો 45 નો અને 60 નો હું હતું 2 √2 2 √3 1 1 1 1 √3 સેક નું સૂત્ર તો કે કોષનું ઊંધું કર્ણના છેદમાં પાબા કર્ણ 2 પાબા 1 2 ના છેદમાં 1 બાપલ્યાવ એનો વર્ગ 1 એમ -2 નો વર્ગ 4 છેદમાં 1 છે એનું કાંઈ નો 1 માંથી 4 જાય એટલે -3 ઓપ્શન બી એ સાહેબ આ કેમ કર્યું હતું એટલા જ માટે કહું નીચે સજેશનમાં વિડીયો આપ્યો છે જોઈ લો તમારે કોષ્ટક યાદ નહીં કરવું પડે ગાંધી બાપુના 3 વાંદરાથી કોષ્ટક યાદ થઈ જશે મળીએ છીએ નેક્સ્ટ શોર્ટ્સમાં ટાટા